ઇમરજન્સી કોને કહેવાય? તમે એને બોલાવી નથી તો બોલાવી આવો. ઇમરજન્સી કોને કહેવાય? એ મને બધા. નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારે. કેમ છો મિત્રો? આ વખત તમે બધા મજામાં છો મિત્રો? આપણે પણ ખૂબ મજામાં છે. તો મિત્રો ફરી પાછા લાવ્યા છે તમારી સમક્ષ મસ્ત મજાનો વિડીયો. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયોમાં લાઈક કરી દેજો, ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ઇમરજન્સી વર્ડ કોને કહેવાય એ બાબતે વિડીયો મસ્ત મજાનો આવી રહ્યો છે તમારી સમક્ષ. અને આ બેન કેટલું મસ્ત બોલી રહ્યા છે. અને ઇમરજન્સી આ હકાભા ગઢવી પછીનો ફરી પાછો નવો વિડીયો બીજો આવ્યો છે. આ પણ એક બેન છે. બેન આ વિડીયો બનાવી રહ્યા છે અને બેન આ જો આ નસ બેન ને કઈ રીતે કહી રહ્યા છે, કઈ રીતે સાચી વાત કહી રહ્યા છે, તમે આ વિડીયોમાં અંદર બધું જાણી શકો છો. અને ફરી પાછા નવા વિડીયોમાં જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરા પણ ભૂલતા નહીં, બરોબર છે? તો ચાલો આપણે હવે મિત્રો વિડીયો આપણે કન્ટિન્યુ કરીએ. આ વિડીયો છે રાજકોટ સિવિલ હોસ્પિટલનો, બરોબર છે? આવા નવા બનાવ હંમેશા બનતા રહેશે આ સિવિલ હોસ્પિટલની અંદર. તો તમે ફૂલ વિડીયો વોચ કરી લીજો, ત્યારે તમને ખબર પડશે આ વિડીયોની અંદર શું છે શું નથી, બરોબર છે? ચાલો મિત્રો વિડીયો હવે કન્ટિન્યુ કરીએ આપણે. શું બોલી તું? શું બોલી તું? મોડું થાય એમ બોલતો, એકવાર બોલતો હજી. તું અહીંથી નહીં, તું હું બોલી? મોડું થાય એમ કે એમ કે મોડું. ના ના, એમ કે મોડું થાય. એમ કે મોડું થાય. હવે ફાલ લાવ, ફાલ લાવ એને કઈ ફાલ લાવ, ફાલ લાવ, ફાલ લાવ, ફાઇલ આપી દે. અને તું એમ કહેશ કે મોડું થાય તો ઇમરજન્સી છે નહીં? હા બોલાવો, ઇમરજન્સી એટલે શું? કોને કહેવાય ઇમરજન્સી? ઇમરજન્સી કોને કહેવાય મેડમ? સમજાવો. અરે તારી યાર હું વાત ન કરું, આ તો મારો ભાઈ એટલે તને હડકાવું નહીં. હું ઇમરજન્સી કોને કહેવાય? આ રાજકોટ સિવિલ હોસ્પિટલ હે, ઇમરજન્સી કોને કહેવાય? તું સમજાવ મને. હાલ તું મને સમજાવ, ઇમરજન્સી કોને કહેવાય? ઇમરજન્સી કોને કહેવાય મને સમજાવ. ઇમરજન્સીમાં પેશન્ટ છે અને તું એમ કહે અરે તારા પેશન્ટ ની તારી હમણાં કાવે ની બધાની તારા હમણાં કાવે એમાં તારા પેશન્ટ ની એમ કે તારા પેશન્ટ એમ કે તું મફતમાં નથી રહેતી હો, તને પગાર મળે છે. ઇમરજન્સી કોને કહેવાય? કોણ હેડ કોણ હે? સમજાવો ઇમરજન્સી કોને કહેવાય? કોને ઇમરજન્સી કહેવાય? પણ મેડમ ઇમરજન્સી કોને કહેવાય? કોને ઇમરજન્સી કહેવાય? વાંથી છે તમે કહી કે તમે ફાઇલ લ્યો. એના હાથમાં ફાઇલ હતી હો, એના હાથમાં ફાઇલ હતી. ઇમરજન્સી કોને કહેવાય? મગજમાં લાગ્યું છે, ઇમરજન્સી કોને કહેવાય? અને પાછી એમ કે 14 કઈ ને તારા પેશન્ટ નું. અરે તારી હમણાં પાવી, તારી નોકરી નો જવા દઉં તો તું કઈ છે. આ તું જો, તું જોઈ લે, તારું આખું ઘર હોસ્પિટલમાં પડ્યું હોય ત્યારે કહે છે ઇમરજન્સી કોને કહેવાય? ઇમરજન્સી કહેવાય કોને? ઇમરજન્સી કહેવાય કોને? ડોક્ટર જવાબ નથી દેતા. ઇમરજન્સી કોને કહેવાય? ઇમરજન્સી કોને કહેવાય? મેડમ મને કયો તો ખરા, તમે બધા સ્ટાફ જવાબ આપો. ઇમરજન્સી કોને કહેવાય? મારો ભાઈ વાહે ઇમરજન્સી કોને કહેવાય? જય દ્વારકાધીશ. હું છું મીરા આહિર. આજનો એક અનુભવ તમને જણાવવો છે, તેમજ આ વસ્તુનો જવાબ પણ જોઈએ છે. કારણ કે આ જવાબ છે ને એ સામાન્ય માણસ સાથે જોડાયેલો છે. સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા. 45 થી 50 મિનિટ અમે લોકોએ ત્યાં આટા માર્યા. કોઈ કેસ ના લખ્યો. પછી એના પછી એટલો મિનિટ આટા માર્યા પછી માણસ એમ કહી દે કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો, 2 વાગી ગયા છે, હવે અમે આમને ન લઈ જઈએ, અમારો બ્રેક છે. આવો જવાબ મળે અમને. પછી અમે અમારી હાથે લઈ ગયા. પછી બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો. તો ત્યાંના મેડમ સર ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન. મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે, મજા આવે એવા જવાબ આપે, અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો, જા તારા થાય કરી લે, આવા શબ્દ યુઝ કરે. તો આ વસ્તુમાં જવાબદાર કોણ? રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આ જ કામ છે? આવા સ્ટાફ સામાન્ય માણસ સાથે આવું વર્તન કરે તો શું આ ક્યાં સુધી વ્યાજબી છે? નોર્મલ પબ્લિક માટે ક્યાં સુધી આ બધું થશે? આજે અમારા ઉપર છે, કાલ તમારા ઉપર આવશે, બધા ઉપર આવશે. ત્યારે કોણ જવાબ દેશે?
અભદ્ર ભાષામાં વાત કરવી, મજા આવે એવું બોલવું, નિરાતે કામ કરવું, તો તમે પબ્લિકની સેવા માટે છો કે શેના માટે છો? કોઈ જવાબ આપશે મને આનો? જવાબ તો દેવો પડશે ને, કોકે તો જવાબ દેવો પડશે ને, કે પછી આમ નામ બધું જે ચાલે છે એ ચાલ્યા રાખશે? ક્યાં સુધી ચાલશે આ બધું? માણસના જીવથી વધારે કાંઈ છે ખરું દુનિયામાં? તો મિત્રો આ વિડીયો જોયા પછી તમને કેવું લાગ્યું છે, કેવું જાણવા મળ્યું છે, બરોબર? સિવિલ હોસ્પિટલ બાબત, બરોબર છે. આ બેન પણ મસ્ત મજાની વાત કરી રહ્યા છે. તો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોમાં લાઈક કરી દેજો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં, એટલે કે બીજા વિડીયોની અંદર.